હા બસ એ રીતે વેરી ગુડ જંગલી અને થોડું જોઈ ચાલો બેટા हमारे आगे तो कोई नहीं चाले किसको मित्र आगे चले चलो बब्बा जी जो आईटी ચાલે ચાલુ જ છે પણ એ પેલા એના માટે છે હા સેલ્ફી સ્ટિક છે આ એમાં પછી એ નહીં થાય વિડીયો તો થાય પણ ફોટો નહીં પડે લાલ માટે જ નીકળે क्या दौड़ना છે તમે બધા વિદ્યાર્થી 6 7 8 તો તમે અહીંયા આઈટીઆઈ માં વિઝિટ કરવા માટે આવ્યા છો બરોબર તો તમને અલગ અલગ ટ્રેડ વિશે અહીંયા તમને માહિતી મળશે બરોબર તો આપણો આ વાયરમેન ટ્રેડ છે તો વાયરમેન ટ્રેડમાં શું આવે તમને પહેલા બેઝિક માહિતી આપી દઉં પછી તમને જે ક્વેશ્ચન હોય તમે પૂછજો બરોબર તો વાયરમેન ટ્રેડ એટલે શું કે વાયરને લગતા કોઈ પણ કામકાજ અહીંયા તમે વાયરમેન એટલે તમને નામ પરથી તમને ખબર પડી જાય કે શું કામ છે બરોબર વાયરમેન મેન એટલે માણસ અને વાયર એટલે તમને ખબર હશે ખબર ને બધાને છોકરાઓ શું વાયર એટલે શું બરોબર વાયરિંગ ને લગતો કોઈ પણ કામકાજ આવે બરોબર આપણા ઘરમાં તમને બેઝિક વસ્તુ કહેવું તો તમારા ઘરમાં લેમ્પ સળગતો હોય બરોબર તમારે ફ્રીજ હોય ઘરમાં ટીવી હોય વોશિંગ મશીન હોય પંખો હોય બરોબર તો બધા જેટલા આપણા બધા ઉપકરણો છે જે બધા ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે બરોબર તો ઇલેક્ટ્રિસિટી આવે ક્યાંથી બરોબર તો ઇલેક્ટ્રિસિટી વાયર થ્રુ જ આવે બરોબર વાયરમાંથી ક્યાં આવે પંખામાં લેમ્પમાં ફ્રીજમાં બરોબર તો આ બધા ઉપકરણો ચાલુ કરવા માટે કનેક્શન આપવું પડે બરોબર તો કોને મદદથી થાય વાયરની મદદ બરોબર તો આ બેઝિક વસ્તુ એ છે કે અહીંયા આપણે ટ્યુબલાઇટ પંખા ફ્રીજ એ બધાનું રિપેરિંગ આપણે કઈ રીતે કરવું બરોબર એનું વાયરિંગ કઈ રીતે કરવું ઘરમાં તમને ખબર છે તમે એક સ્વિચ ઓન કરો તો પંખો ચાલુ થઈ જાય બીજી સ્વિચનો એની સાથે લેમ્પ કનેક્ટ કર્યો બરોબર તો તમારો બલ્બ સળગે પછી બીજી તમે સ્વિચ ઓન કરો તો તમારું ફ્રીજ ચાલુ થાય બરોબર તો એ બધું કઈ રીતે થાય એનું કનેક્શન કઈ રીતે કરવું બરોબર એ આપણે અહીંયા વાયરમેન ટ્રેડમાં આપણે શીખવામાં આવે છે અલગ અલગ મોટર હોય તમારા ઘરમાં બધામાં પાણી ચડાવવા માટે મોટર હોય છે ને ઉપરના ટાંકામાં પાણી ચડાવવું હોય તો શેની મદદથી ચડાવો મોટરની મદદ બરોબર તો મોટરનું કનેક્શન કઈ રીતે કરવું એને ચાલુ કઈ રીતે કરવી જો તો તમને ખબર છે કે આપણે લાઈટની ક્યારે જરૂર પડે સાંજે બરોબર રાત્રે જોઈએ માનો કે તમારે 11 વાગ્યા સુધી નિયમ હોય હોસ્ટેલનો સાંજે 7 થી 11 રાત્રે 11 વાગ્યા સુધી નિયમ હોય તો એ લોકો લેમ્પ ચાલુ રાખે કોઈ 10 વાગે સુઈ જવું હોય તો કન્ટિન્યુ લેમ્પ તો ચાલુ હોય તમારા રૂમમાં તો તમે શું કરો તો હોસ્ટેલ વાયરિંગમાં એવું હોય કે મેઇન સ્વિચ તો ઓન હોય બરોબર ત્યારે તમારો લેમ્પ કન્ટિન્યુ ચાલુ હોય પણ તમે તમારા રૂમમાં હોય તમારે 10 વાગે સુઈ જવું ને 11 વાગે સુધી લેમ્પ ચાલુ હોય તો 10 વાગે તમારે સુઈ જાવ તો તમે તમારા રૂમમાં લેમ્પ બંધ કરી દેવો તો તમારા રૂમનો જ લેમ્પ બંધ થાય બાજુના રૂમનો લેમ્પ બંધ થાય નહીં બરોબર એટલે આ જે હોસ્ટેલ વાયરિંગ જે આપણે અહીંયા બનાવેલું છે ઉપર દેખાય છે પેલું યલો ગ્રીન માં છે ઉપર હોસ્ટેલ વાયરિંગ લખ્યું બંધ થાય છે તમને એ હોસ્ટેલ વાયરિંગ છે પછી નીચે છે ગોડાઉન વાયરિંગ એટલે શું ગોડાઉન વાયરિંગ તો તમને બેઝિક સમજાવી દઉં આપણે ગોડાઉન હોય મોટું બરોબર હવે એમાં છેક સુધી બધે લાઇટિંગ ગોઠવેલી હોય પણ તમે છેક સુધી તમને દેખાય નહીં તો શું કરવાનું હોય માનો કે પેલી સ્વિચ દેખાય છે તમને પેલી ગ્રીન કલરમાં તો એ સ્વિચ ઓન કરો એટલે એની આગળનો લેમ્પ ચાલુ થશે બરોબર એ જે સ્વિચ ઓન કરો એનો એ લેમ્પ અને બાજુની પિંક કલરનો જે છે ને એની સાથે એનો લેમ્પ ઓન થશે એટલે તમને આગળની વસ્તુ પણ દેખાશે બરોબર પછી તમે થોડા આગળ જાઓ એટલે પાછું પિંક કલર વાળી સ્વિચ દબાવશો એટલે એની આગળનો લેમ્પ અને પિંક કલર વાળો બંને લેમ્પ ચાલુ થશે બરોબર અને પાછળનો બંધ થઈ જશે જે ગ્રીન કલરનો આગળ જે તો બંધ થઈ જશે
એટલે તમને આગળનું પણ દેખાશે તમારે બરોબર. કોઈ પણ કંઈ કામકાજ કરવું હોય કે કોઈ વસ્તુ લેવા જવી હોય તો તમે એ સ્વિચ ઓન કરો એટલે આગળનો પણ લેમ્પ ચાલુ થાય બરોબર. એ રીતે ગોડાઉન વાયરિંગ છે. આપણે પાણી શું કરીએ? સંગ્રહ કરીએ. હવે એમાંથી નીચે આપણે આ એક પ્રકારનું ટર્બાઇન છે. ઉપરથી આપણે પાણી રેડીએ છીએ. અહીંયાથી જો પાણી પડે તો આ ફરવાનું છે. તો એવી રીતે આ ફરશે. એની જોડે આપણે જનરેટરનું કામ શું છે? વીજળી ઉત્પન્ન કરવાનું. હવે અહીંયાથી આ ફરે છે. એની જોડે આપણે જનરેટર જોડેલું છે. જનરેટર તમારા જો કદાચ ભણવામાં નહીં આવ્યું હોય પણ એક પ્રકારનું એવું પેલું મશીન છે કે જે યાંત્રિક ઉર્જાનું સેવન ઇલેક્ટ્રિકલ ઉત્પાદન કરતું. યાંત્રિકનું વીજળી ઉત્પન્ન કરે. યાંત્રિકનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરે એટલે આપણને આ સાઈડ જે છે ને વીજળી ઉત્પન્ન થયેલી મળશે. હવે આ તમને અલગ આગળ તમને આ બધા ટ્રાન્સમિશન ટાવર ને બધું બતાવો. આ તમને બહાર દેખાય ને મોટા ટાવર તમે જોયા હશે. તો એ શું કરે? વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે. આપણા ઘર સુધી જે રીતે આવે ને બધું જો ત્યાંથી ઉત્પન્ન થાય. આ બધા ટાવરની મદદથી જો આ બધા ઘરમાં જાય છે. નજીકમાં એક સબસ્ટેશન તમે આપણી વાલિયાની બાજુનું સબસ્ટેશન છે જોયું છે ને? બાજુમાં તમારી આઈટીઆઈની બાજુમાં અહીંયા છે. એનું કામ શું છે? આપણે વાલિયા સુધી વીજળી આવી જાય છે. હવે અહીંયાથી આખા બધા એરિયાને પહોંચાડવાનું કામ કોણ કરે? એ સબસ્ટેશન કરે. બધા નાના કામો તમે જોયા હશે. આપણા વાલિયા કેન્કો જોયું ને? બાજુમાં જ પંખા બંધ છે. પછી તમે જેવા એન્ટર થાવ ને રૂમમાં હોય એટલે લાઈટ પંખા ચાલુ થઈ જાય. ઓટોમેટિક થાય ને તો એ વસ્તુ દ્વારા ટ્રેડમાં શીખવા મળે તમને કે કઈ રીતે ઓટોમેટિક ચાલુ થાય બંધ થાય. કોઈ ચાલુ થાય એટલે કોઈ નહીં હોય તે બંધ થઈ જાય એટલે વીજળીનો અચલ થાય. એ પણ એને શીખવવામાં आईटीआई मतलब औद्योगिक कार्य संस्था मतलब કે તમે સ્કૂલની લાઈફ પૂરી કરો, સ્કૂલની જિંદગી પૂરી કરો ભણીને, ત્યાર પછી આપણે શું કરવું પડે? કમાવવું પડે. આઈટીઆઈ શું કામ કરવું પડે? ભણીને પછી શું ગોળ હોય આપણો? કે આપણે કમાઈએ, પૈસા કમાવાનું ગોળ હોય ને બધાનો, બરાબર? એ કમાય તો શું થાય? ખેતી કરે ને પૈસા કમાવવું પડે, બરાબર? તો આપણે શું કરીએ કે દરેક વ્યક્તિ પોતાના ભણતર મુજબ જુદી જુદી જગ્યાએ નોકરી કરે, ધંધો કરે, જેમાં જેવી સ્કીલ, બરાબર? તો અહીંયા આપણે કેવું છે કે કંઈક ને કંઈક તમને આવડત શીખવવું. શું શીખવાનું? આવડત. કંઈક ને કંઈક કલા, બરાબર? કંઈક ને કંઈક આવડત શીખવવામાં આવે છે છોકરાને. મતલબ એવી આવડત શીખવવામાં આવે જેનાથી તમે બે પૈસા કમાઈને તમારી જિંદગી સુધારી શકો, બરાબર? એટલા માટે આઈટીઆઈમાં આવવાનું. એ ગાડી કહીને જેટલા બી અમારા સ્ટાફ લોકો છે એમના લેવલ બેઝ કંઈક ને કંઈક કલા શીખવાડે. આ સાહેબ જે વાયરમેનના સાહેબ છે તો એમને વાયરિંગને લગતું શીખવશે. તમારા ઘરમાં વાયર પડી જાય કે કઈ બોલાવો છો ને તો એ બધું આ સાહેબો શીખવાડે, બરાબર? એવી રીતના અહીંયા આઈટીઆઈમાં આપણી વાલિયા ખાતે લગભગ 10 જેટલા ટ્રેડ ચાલે છે. એટલે 10 જેટલા ટ્રેડ મતલબ તમને અહીંયા વાલિયામાં તમને 10 જાતની કલા શીખવા મળે. 10 અલગ અલગ પ્રકારની રોજગારીની તકો તમે શીખી શકો, બરાબર? કોમ્પ્યુટરથી માંડીને, વાયરિંગથી માંડીને, રેફ્રિજરેશન, ડીઝલ મિકેનિક, બરાબર, એસટી બસ રિપેરિંગ કે ફોર વ્હીલર, એ બધી જાતના 10 જાતના ટ્રેડ ચાલે. એટલે 10 જાતની કલા અહીં શીખવા મળે, બરાબર? અહીંયાથી માની લો કે કોઈ મોટી આઈટીઆઈ હોય, અહીંયાથી જિલ્લા વાઇઝ એક મોટી આઈટીઆઈ હોય તો ત્યાં આપણને 30 થી 32 જાતની કલા શીખવા મળે. ત્યાં એટલા 32 જાતના ટ્રેડ ચાલે, બરાબર? એટલે આનું મહત્વ એક જ છે કે આપણે પૈસા કમાવા માટે જે બી આપણે આવડત હોય, જેની જેવી આવડત, જેની જેવી સ્કિલ, એ રીતના આપણે અહીંયા એડમિશન લઈને તમારી આજીવિકા ઊભી કરી શકો, બરાબર? કે શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. શિક્ષણ કોઈ છોડી જવાનું નથી. ખિસ્સામાં 50 રૂપિયા આવે તો કોઈ પાકીટ મારી દે તો ચાલે. શિક્ષણ હોય તો
કઈ જવાનું છે લઈ જાય બરાબર. કોઈને વાયરિંગ આવતું હોય તો તમે ગામમાં મોટર પડી ગઈ હોય બરાબર, 2 દિવસ પાણી નહીં આવે તો કોઈને પકડી લાવે આ બાજુ અવાજ બાંધો. એને આવડતું હોય બરાબર. આવા દાખલા જોયા હશે તમે ગામમાં. 2 દિવસ પાણી ના આવે તો કોઈને પકડી લાવે. કેમ કે કોઈને આવડતું નથી એટલે આપણે કોઈને બોલાવવા પડે જેને આવડતું હોય એ શીખેલો હોય તો જ એ કામ કરી શકે. બસ એ રીતનું જ છે શીખવું બરાબર. એટલે કંઈક ને કંઈક કલા શીખશો તો આપણી જરૂરિયાત ઊભી થશે, આપણને 4 પૈસા કમાવા મળશે એટલે આપણે દેશના વિકાસમાં કંઈક ને કંઈક મદદ કરી શકીશું બરાબર. એટલે આ તો હવે બહુ મોટા પ્રોજેક્ટો છે જે સાહેબે તમને સમજાવ્યો. ફાયદા ખબર છે પેલા? જો મોબાઈલના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે બરાબર. તો મોબાઈલના ફાયદા પહેલા જાણી લઈએ પછી આપણે એને ગેરફાયદા જાણીએ. મોબાઈલના ફાયદા શું? પહેલા મોબાઈલ નહીં હતા બરોબર. પેલા મોબાઈલ આપણી પાસે હતો જ નહીં બરોબર. તો મોબાઈલ નહીં હતો તો આપણે તકલીફ કઈ પડતી. અત્યારે મોબાઈલ આપણી પાસે છે તો તમે એક ઘરથી બીજા ગામ સુધી તમે કોલ કરી શકો બરોબર. બીજો ફાયદો એ કે તમારી પાસે પેલા પૂરતું નોલેજ નહીં હતું, અત્યારે એક જ બધું જ નોલેજ, આખી દુનિયાનું નોલેજ એક જ મોબાઈલમાં આવી જાય સર્ચ મારી બરોબર. પછી બીજો ફાયદો શું મોબાઈલનો કે તમારે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવા હોય બરોબર તો તમારે પહેલાં કેમ કેવું હતું કે બહાર ફોર્મ ભરવા જવું પડે બરોબર. તો અત્યારે તમે મોબાઈલમાં જ ફોર્મ ભરી શકો. હવે ગેરફાયદા શું મોબાઈલના? મોબાઈલના ગેરફાયદા એ કે એનો વધારે પડતો ઉપયોગ કરો તો એ ગેરફાયદો. સમયનો વેર છે. મોબાઈલના ગેરફાયદા ઘણા બધા છે. જેમ કે મોબાઈલમાં આપણને ઘણી બધી વસ્તુ પીરસવામાં આવે છે બરોબર, સારું પણ અને ખરાબ પણ બરોબર. જો સારું લેવ તો મોબાઈલના ફાયદા છે અને ખરાબ વસ્તુ તમે લેવ તો એ ગેરફાયદા છે. રેકોર્ડિંગ ચાલુ છે, ફોટો બી અહીંથી પાડી લે. ચાલો. જો એ આ ડેલ્ટા કનેક્શન, આ બધા કનેક્શનના પ્રકાર આવે. પેલી બાજુ જો સ્ટાર કનેક્શન, અલગ અલગ પ્રકાર કનેક્શન. ચાલો આમ નીકળી. યુટ્યુબ પર જોઈએ મૂકીએ. હા સર મૂકજો ને, મેં લાઈક કરાતા મને. હા સર મેં બી. ખેલ શું કે મહાકુંભ વિશે મૂકેલું ને. હા સર મેં જોયેલું. આ ટેકનોલોજી છે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ. તમે લોકો 10 પાસ કરેલા ને and 10 ધોરણ પાસ થઈ જાઓ પછી તમને આ ટ્રેડમાં એડમિશન મળે. 12 પાસ ને પણ મળે છે પણ તમે લોકો જો 10નું પાસ કરશો તો આ ટ્રેડમાં તમને એડમિશન મળે છે. આ ટ્રેડની વિશેષતા એ છે કે તમે લોકો જે લેબોરેટરીમાં જાઓ છો ને, તમે બીમાર પડ્યા, તમારે કોઈ બ્લડ રિપોર્ટ કરાવવાનું છે, યુરિન રિપોર્ટ કરાવવાનો છે, તો લેબમાં જાઓ ને તો ત્યાં તમારે જે બધા એક્સપેરિમેન્ટ કરતા હોય, જે પ્રેક્ટિકલ થાય છે એ તમારે આ રીતે ચેક કરવાના છે. પ્રેક્ટિકલ જે લોકો 11-12 સાયન્સ કરશે એ લોકોએ આ બધા પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના આવે છે. પછી તમે લોકો પીએચ ઘરે આપણા ઘરે ફિલ્ટર હોય ને પાણીનું ફિલ્ટર, તેમાં તમે લોકો બધું માપો છો ને કે પીએચ હોય છે, પીએચ, પીએચ હાઇડ્રેશન કરો, એટલે એસિડ બેઝ ચેક કરો કે એસિડ છે, બેઝ છે, લીંબુ એસિડ છે કે બેઝ છે, એસિડ છે ને. પછી 10
પ્રોપર્ટીઝ શું છે, એના ગુણધર્મો શું છે, એ ઝેરી છે, ઝડપથી સળગી જાય એવું છે, જ્વલનશીલ છે, એવું બધું પહેલાં ચેક કરવાનું આવે છે. તમે લોકો જોશો કોઈ ટેન્કર જતું હોય ને એના પર લખેલું હશે ત્યાંનો ઓઇલિંગ પોઈન્ટ કેટલો છે, વેન્ડિંગ પોઈન્ટ કેટલો છે, કે કલર બિંદુ ને કલર બિંદુ આપણે ટ્રક કે ટેન્કરની પાસે ચાલતા હોય ત્યારે એક કોબરી દોરેલી હોય એ બધી વસ્તુઓ છે ને, તો એ જે આવે છે ટેન્કરમાંથી પછી તમે બાજુના ટ્રેડમાં જશો ને ત્યાં ઓસીપી ટ્રેડ છે. એ ટ્રેડની અંદર તમે શું કરશો, એ ટ્રેડમાં જે લોકો હશે ને એ સેમ્પલિંગ કરશે, ત્યાંથી લઈ અને જે પ્લાન્ટમાં એ લોકોએ લઈને જવાનું હશે ને ત્યાં આપશે. પણ એ પહેલાં શું થશે, ચાલો રો મટીરિયલ આવ્યું, હવે કોઈ કંપનીની અંદર તમે સાબુ બનાવો છો, હવે સાબુ બનાવવા માટે પહેલાં ઓઇલ જોઈએ, તો જે પણ ઓઇલ આવશે એ ઓઇલનું પહેલાં તમારે લેબની અંદર ટેસ્ટિંગ કરવાનું. બધી ઇન્ડસ્ટ્રીની અંદર લેબ હોય ને તો એની અંદર તમારે ટેસ્ટિંગ કરવાનું, ચેક કરવાનું એની પ્રોપર્ટી શું છે, એ કેવી ક્વોલિટીનું છે, સારી ક્વોલિટીનું છે કે નથી, કેટલા પર્સન્ટેજ એની અંદર આ એવું છે કે નહીં, એ બધી વસ્તુ ચેક તમારે ક્યાં કરવાની આવશે, લેબની અંદર કરવાની આવશે. જે પણ ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરી હશે તે તમારે ચેક કરવાનું આવશે. પ્રોપર્ટીઝ તમે ચેક કરી લીધું, અહીંયાથી તમે ઓકે આપી દેશો કે હા બરાબર છે, પછી જ પેલા ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર લઈને જશે કંપનીની અંદર કે હા હવે આ ટેન્કરને એની અંદર ખાલી કરાવડાવો અને પ્રોસેસ કરાવો. તો એ બધી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે ને એ આ બધી પ્રોપર રહી છે. પછી તમે લોકો એ જે પ્રોસેસ થઈ જશે પછી એક નવું મટીરિયલ તમે સાબુ બનાવી દેશો તો સાબુ બની ગયા પછી પણ એને ચેક કરવાનું કે એની ક્વોલિટી કેવી છે, એ આપણે જેટલા 99% બનાવવા માંગીએ છીએ તો બન્યું છે કે નહીં, તો એ પાછું ચેક કરવાનું. તો ક્યાં મોકલવાનું, પાછું તમારે લેબ સેક્શનમાં જ મોકલવાનું. ઇન્ડસ્ટ્રીમાં એનું નામ હશે QA અને QC. આ રીતે અલગ ડિપાર્ટમેન્ટ જ હશે કે ત્યાં તમારે એને ચેક કરવાનું હશે. જે પણ તમારું રો મટીરિયલ બને છે અથવા ફાઇનલ પ્રોડક્ટ બને છે એટલે તમારે ચેક કરવાની આવશે. એ બધા અલગ અલગ પેરામીટર્સથી ચેક થશે. પાણી હશે તો પાણીના પણ અલગ અલગ ગુણધર્મો હશે, એ પ્રમાણે એને ચેક કરવાનું. ઓઇલ હોય તો એના ગુણધર્મો અલગ અલગ હોય. પાણીની અંદર તમે ઓઇલ નાખજો તો શું થશે, પાણી ઓઇલ ઉપર શું કરશે, પાણી એના સિવાય જો તમને લોકોની આગળ આપણે કંપનીઓ જોઈ છે બહાર, તમે મોટી મોટી કંપનીઓ, બરાબર ને? એ મોટી મોટી કંપનીઓમાં જે મશીનો વપરાય, બરાબર ને, ધુમાડા નીકળતા જોયા હશે તમે રોડની સાઈડમાં ગયા હશો આ બાજુ, બરાબર ને? તો મોટી મોટી કંપનીઓ જો ધુમાડા નીકળે છે, બરાબર ને બહાર, તો એ કંપનીઓમાં કયા કયા મશીનો વપરાય છે એ મશીનો આપણે અહીંયા શીખવાડવામાં આવે. તમે સવારના ઉઠો, બરાબર ને,
તો સવારના ઉઠો ત્યાંથી કોલગેટ વાપરો છો ને મીઠું વાપરો છો ખાંડ વાપરો છો એવું પછી આ અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ આપણે બરાબર ને એ બધી વસ્તુઓ ક્યાં બને કંપનીઓમાં બને બરાબર ને કંપનીઓમાં બને તો આ બધા મશીનોમાં તમારે એ બધી વસ્તુઓ કેવી રીતના બને એ વસ્તુઓ કંપનીમાં બનતી હોય તો એ બધી વસ્તુ આપણે મશીન કઈ રીતના ચલાવવાનું એ શીખવાડવામાં આવે બરાબર ને ખબર પડે છે હું શું કહું છું તમને આપણે ઘરે સાબુ શેમ્પુ ને બધું યુઝ કરીએ પછી ખેતરમાં દવા બી નાખીએ ને ખેડૂતો નાખે દવા એ બધી દવાઓ ક્યાં બને કંપનીમાં હોય અને એ બધી બનાવવાના જે કઈ રીતે બને તેના બધા મશીનો છે બરાબર તો છોકરાઓ અત્યારે વેકેશન હમણાં તો વેકેશન રહે છે અને આમની એક્ઝામ બધી ચોથા મહિનામાં આવશે અહીંયા કેમ લાયા સાહેબ તમને ફરવા માટે છોકરા શીખવા મળે બધું શું શીખવા મળે આપણે આગળ ભણવામાં કઈ કઈ વસ્તુ ભણીશું શું કરીશું બરાબર એના માટે આપણે અહીંયા લાયા છે સાહેબ બરાબર બીજું કે અહીંયા તમે બધી જગ્યાએ ફરીને આવ્યા તો બધાને યાદ રાખીને જવાનું છે કઈ વસ્તુ શું કરે છે કઈ રીતે કામ કરે છે ઘરમાં બી આપણે જોતા હોય તમે ત્યાં વાયરમેનમાં ગયા હતા તો બધા આ પંખા કઈ રીતે ચાલે છે લાઈટો કઈ રીતે બધી વસ્તુનું નોલેજ આપતા હોય અને આપણે આ જે ટ્રેડ છે એ કેમિકલનો ટ્રેડ છે કે જેટલા બી કેમિકલ બનાવીએ છીએ સાબુ હોય શેમ્પુ હોય કોઈ બી વસ્તુ આપણે બનાવી હોય તો કઈ રીતે બનાવી એ બધું અહીંયા શીખવાડવામાં આવે ખ્યાલ આવ્યો છાપું કેટલા વાંચે કોઈ વાંચે ન્યૂઝપેપર વાંચવું જોઈએ ને છોકરાઓ ટીવીમાં સમાચાર કેટલા જોઈએ વેરી ગુડ ટીવીમાં સમાચાર જોતા મોબાઈલમાં મોબાઈલમાં ગેમ કેટલા રમે બધા ભણવામાં બી ધ્યાન આપવું પડે શું બનવાનું બધું શું કરવાનું શું નામ તારું ભક્તિ સારું નામ શું બનવાનું તારે શું છે ગોલ શું છે ભક્તિ વેરી ગુડ સવારે વહેલા કોણ ઉઠે કેટલા જણા ઉઠે વહેલાનો મતલબ કેટલા વાગે 6 વાગે કેટલા જણા ઉઠે સાચું કહેજો ઉઠીને પાછા સુઈ જતા હોય ને ઉઠે ના કહેવાય વેરી ગુડ બધાને ઉઠવું જોઈએ 6 વાગે હે 6 વાગે ઉઠવાથી વહેલા ઉઠો તો પહેલા તો પ્રેક્ટિસ પાડવાની વહેલા કેમ કે હવે 10માં આવશો તો મહેનત વધારે નહીં કરવી પડે હે અને હાથે હાથે वड़ा कौन जाता वड़ा कौन પછી પણ આવી શકાય વેલ્ડર અને વાયરમેન વાયરમેન એમાં 9 પછી પણ તમે આવી શકો એડમિશન લઈને બરાબર છે 10 માં પછી તો અવાય અને 9 માં પછી પણ અવાય હવે હું ફીટર ટ્રેડિશન તમને સમજાવું સાયકલ ચલાવો છો ગાડી કેટલા ચલાવે છે કોઈ ચાલ તો સાયકલિંગ જોઈડો છે ને બધા ગાડી ઘણા બધા ભાગો ભેગા થઈને ગાડી બને
ગણપતિ દાદા અંદર દેખાય છે? આ વસ્તુ પણ લોખંડમાંથી બનાવેલું છે. તમે જો આ છોકરાએ કેવું કામ કર્યું છે. અને આ વસ્તુ બનાવવા માટે છોકરાઓએ ખાલી બે વસ્તુનો ઉપયોગ કર્યો છે. છોકરા શાનો ઉપયોગ કર્યો છે? જો વાંધો નહીં, અહીંયા જોઈ લો. બે વસ્તુનો ઉપયોગ કર્યો છે. આ હેડસો કાપવા માટે અને આ વસ્તુ છે એને ઘસવા માટે. બરાબર? શું લખ્યું છે? કઈ છે આઈટીઆઈ વાળા ક્યાં છે? હા, અહીંયા જ્યાં તમે આવ્યા છો એ. બરાબર છે? તો આવી વસ્તુ કોણે કરી છે? છોકરાઓએ જાતે બનાવી છે. બરાબર છે? તો આ રીતનું શીખવા ફીડરમાં મળે. ખ્યાલ આવી ગયો? બરાબર છે? ઓપન કરતા હો વેબ ડિઝાઇનિંગ તમને બેઝિક શીખવાડવામાં આવે. તો કોમ્પ્યુટરને લગતી બધી બેઝિક લેંગ્વેજ આવે ને એ બધી બેઝિક લેંગ્વેજ તમને શીખવાડવામાં આવે. એક વર્ષનો કોર્સ હોય, 30 દિવસ તમારે ઓન જોબ ટ્રેનિંગમાં જવાનું બહાર કંપનીમાં 30 દિવસ. એટલે કેવું કે ભણવાની સાથે તમને કંપનીનો એક્સપિરિયન્સ કરવા તમને 30 દિવસ મળે કે કંપનીમાં કઈ રીતે વર્ક થાય છે અને તમને સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થાય. તમે એક વર્ષનો કોર્સ કરો તો તમને સ્ટાઇપેન્ડ મળે. ગવર્નમેન્ટ તમને સ્ટાઇપેન્ડ આપે, ગર્લ્સને સાયકલ આપે આવવા જવા માટે. બીજું કે કોમ્પ્યુટરને લગતું કોઈ બીજા કોઈ ક્વેશ્ચન તમને? હવે આપણે ત્યાં કીધું કે તમે વાયરમેન પણ એનો કોર્સ પણ કરી શકો. બરાબર? જો આ મેન એક જ તમારે જો આઈટીઆઈ નો કોર્સ કરે ને નોકરી લાગે તો તમને કઈ થાંભલા ઉપર વાયર બંધાવવા માટે ચડાવવાના નથી. બરાબર? પણ આવું કરેલું હશે, આ પણ કરેલું હોય તમારે આખું પાય એટલે કે કોમ્પ્યુટરને લગતું એટલે તમારા ઓફિસમાં જ બેસવાનું આવે. એટલે આમાં પણ જો કોઈને ઇન્ટરેસ્ટ હોય કે કોમ્પ્યુટરમાં વધારે મને ઇન્ટરેસ્ટ છે, બરાબર, તો 10મા પછી તમે આઈટીઆઈ કરીને પણ કંપનીઓમાં પણ તમે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ત્યાં કામ કરી શકો અને તમારા જે કંઈ કમાવવું હોય એ કમાઈ શકો. અત્યારે તમે જોતા હો ડિજિટલ ઇન્ડિયા, આપણા પીએમ કે છે ડિજિટલ ઇન્ડિયા. અત્યારે કોમ્પ્યુટરનો એટલો જમાનો છે તો તમારે જ્યારે જોબ પર તમે લાગશો ત્યારે શું હશે? દિવસે ને દિવસે કોમ્પ્યુટરની ડિમાન્ડ તો વધવાની જ છે. ટેકનોલોજી વધશે એમ ડિમાન્ડ વધવાની. એવું નહીં કે જો અહીંયા જેઆઈડીસી છે, વાલિયા, ઝઘડિયા, જેઆઈડીસી બધી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર પડે. બાકી એવું કેમિકલની કંપની હોય તો અમુક ટ્રેડની તમારે જરૂર નહીં પડે. આ તો કોમ્પ્યુટર વગર એક પણ ક્ષેત્રમાં આગળ ચાલવાનું નથી. કોમ્પ્યુટર કોપા કરીને તમારો મેઇન ફાયદો શું છે? ઓફિસ વર્ક કરવાનો. ઓફિસમાં બેઠા બેઠા તમારે નોકરી કરવાની આવે. ઓફિસ વર્કમાં શું આવે? કંપનીમાં તમે જાઓ તો કેવું કે બધી કંપની આખી મેન્ટેન કોમ્પ્યુટર ઉપર થતી હોય. ફાઇનાન્સ મેન્ટેન ક્યાં થતું હોય? પૈસાની લેવડ દેવડ જે હોય હિસાબ કિતાબ બધું કોમ્પ્યુટરમાં થતો હોય ને. હાજરીથી લઈને પગાર સુધીનું બધું જ આપણે ઓનલાઈન હાજરી ભરીએ, કેટલા બધા ઓનલાઈન માર્ક્સ ડેટા એન્ટ્રી કરીએ. માર્ક્સ ડેટા એન્ટ્રી કરીએ ને એકમ કસોટીના, સંક્રાંત પરીક્ષાના, તમને આપે બધી કોમ્પ્યુટરમાં બને ને. સ્વ-મૂલ્યાંકનમાં જાતે પરીક્ષાઓ આપીએ. આપણે સ્કૂલમાં ટીવી છે તેની અંદર તમે જી શાળા ચાલુ કરીને તમારી જાતે કેવું ઓપરેટ કરો એ બધું કોમ્પ્યુટર જ છે. બરાબર? યુટ્યુબમાં લેક્ચર જોતા હશો તમારો. જો ને આમાં પણ 80% હાજરી હોય ને તો પરીક્ષા આપવા દે ગવર્નમેન્ટ. બરાબર ને સર? 80% હાજરી હોય તો મેં કર્યો છે આ કોર્સ એક વર્ષનો કોપાનો. 2004-5 માં અહીંયા આઈટીઆઈ માં જ કર્યો છે. એના સ્ટુડન્ટ છે. હા, એની સ્ટુડન્ટ છું આઈટીઆઈ. જો આ બેન એક વર્ષનો કોપાનો કોર્સ સર્ટિફિકેટ છે મારી પાસે. થિયરીમાં તો હું ફર્સ્ટ આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલે. ટકા સૌથી સારા હતા મારા. ઓફિસમાં બેસીને આપણે નોકરી કરવાની છે કે આ ફિલ્ડ વર્ક ગર્લ્સને નો ચાલે. છોકરીઓ પોતે કોઈ રીતે કમજોર નથી, પણ જનરલી એવું માનવામાં આવે છે કે ઓફિસમાં કામ મળે તો સારું એવું વિચાર કરો. ઘણી બધી છોકરીઓ આપણી સ્કૂલની ઘણી એ બધી આજના જમાનામાં આપણા વડાપ્રધાન શ્રી દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે એટલું બધું ઉત્કૃષ્ટ કામગીરીને એટલી બધી એન્ફોર્સમેન્ટ આપે છે કે સ્ત્રીઓ કોઈ બાબતમાં પાછળ નથી.
પોતે ફીલ કરવાની જરૂર છે અને પોતે આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે કે આવું કરી શકું. અને જો કોપા કરીને એવું નથી કે આમાં ચોક્કસ કરીએ ગામમાં સીએસસી સેન્ટર ચાલતા હોય તો ગામમાં ઓનલાઈન બધા ફોર્મ ભરીએ કો ઓનલાઈન કામ કરીએ કો પોતાનો બિઝનેસ કરીએ કો કે નહીં તમે ઘેર બેઠા પણ કમાવે ઘર બેઠા તમે જો અને કોમ્પ્યુટર લેપટોપ ઇન્કમની કોઈ લિમિટેશન નથી કે તમારામાં જો કઈ ઇન્વેસ્ટમેન્ટની બિઝનેસ કરો એક કોમ્પ્યુટર જોઈએ ઇન્કમની કઈ લિમિટેશન નથી અગણિત તમે કમાઈ શકો જેવું નોલેજ તમારી પાસે અને દરેક વસ્તુનું સોલ્યુશન જો દરેક વસ્તુનું સોલ્યુશન તમને યુટ્યુબમાં મળે તમે જે સોલ્યુશન તમને જે ખબર નહીં પડે યુટ્યુબમાં તમે સર્ચ કરો એટલે વ્યવસ્થિત પરફેક્ટ સોલ્યુશન તમને મળી જાય. પેલા ફોન પર નંબર પર વાત થઈ હેલો હા પેલા નંબર પર વાત થઈ છે કોઈ પ્રશ્ન કઈ પ્રશ્ન છે પૂછવું છે કોઈને કોઈ માહિતી એટલે કોમ્પ્યુટરમાં જેને ઇન્ટરેસ્ટ હોય તો આ વિચારી શકાય એક કોર્સ સારો છે. બીજી એક વસ્તુ એ કરી કે કોમ્પ્યુટરમાં શીખેલું એટલે કામનું કે આપણે તમે તો તમે કદાચ ટીવીમાં બી સમાચાર વાંચતા હશે ને તો આવા સમાચાર પૈસા કપાઈ ગયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો ફ્રોડ થાય તમારી આજુબાજુ ઘણો અનુભવ બી હશે. આજે ફોન આવ્યો મારા પર આ લોકોને જ્યારે ભેગા કરે ત્યાં જીતાડી કે તમારા જે કાંઈ આધાર કાર્ડ કે એની જોડે મોબાઈલ છે તમારો નંબર બ્લોક બધા જ નંબરો બ્લોક કરવામાં આવે છે. એટલે આ બધું જરૂરી છે. ક્વેશ્ચન બીજો કઈ કોમ્પ્યુટરને લગતો તો અહીંયા તમને વ્યવસ્થિત જો કોમ્પ્યુટર ઉપર 3 કલાક પ્રેક્ટિકલ હોય 3 કલાક થિયરી હોય આમાં પ્રેક્ટિકલ ઉપર વધારે ભાર આપી થિયરી અહીંયાથી આપણે એક આયોજન બાકી રહી ગયું અને ઇલેક્શન જે કંઈની વિઝિટ બાકી છે. હવે વાયરમેન સમજી લો કે ઇલેક્ટ્રિશિયન સમજી લો વાયરમેનમાં જોયું ને સેમ ટુ સેમ એ જ જોવા સેમ ટુ સેમ એ જ જોવા એક આપણે રેફ્રિજરેશનમાં જઈએ એટલે અહીંયા થોડુંક તમને તૈયારી થોડી ખબર પડશે પણ મેનેજ કરી લઈશું. વાયરમેન ઇલેક્ટ્રિશિયન કેવું છે કે વાયરમેન તમારું ઘરેલું વાયરિંગ છે ઇલેક્ટ્રિશિયન તમને હાઈ લેવલ મતલબ આ જે મોટા મોટા જે ઊંચા પાવર દેખાય થ્રી ફેઝ એટલે કહેવાય જે હાઈ પાવરનું હોય એ ઇલેક્ટ્રિશિયનમાં અપડેટ વર્ઝન છે આપણું. અને કેવું આઈટીઆઈમાં કેવું બીજા છોકરા કેવું કે ફિટર કરે કે એઓસીપી કરે એલએસીપી કરે બધા ટ્રેડ પતાવીને એક વર્ષ કોપા કરવા કમ્પલસરી આવે કેવું કે કોમ્પ્યુટરનું નોલેજ હોય એટલે કેવું કોમ્પ્યુટર નોલેજ એટલું જરૂરી છે ભલે બીજા ટ્રેડમાં નોકરી કરતા હોય યુટ્યુબ નો ઇન્સ્ટાગ્રામ આ તમને ઇન્સ્ટાગ્રામ બહુ જોવાનું બનાવી સ્ટેજ હવે કીધું કે આ લઈ લે સર ક્વોલિફિકેશન 12 પાસ જોઈએ 10 પછી ચાલે. આઈટીઆઈમાં એડમિશન માટે મિનિમમ ક્વોલિફિકેશન બધા સ્ટેટ માટે 10 પાસ ને પેલા કોમા 12 પાસ ના 10 મિનિમમ છે. બહાર કરેલું હોય તો કન્સિડર કરી શકાય બાકી 10 અને આ તમને કીધું જો તમે ફિટર છે એઓસીપી છે એલએસીપી છે 2 વર્ષમાં તમે કોર્સ પતાવો પછી તમે ડાયરેક્ટ 12માની ઇંગ્લિશની એક્ઝામ આપો તો તમને 12 સમકક્ષનું તમને સર્ટિફિકેટ મળી જાય તમે 12 પાસ છો એવું કહેવાય. અત્યારે કોપા એક જ વર્ષ ચાલે. આમ કોપા એક જ વર્ષ કોપામાં નહીં મળે 12માનું માર્કશીટ પણ તમે 2 વર્ષનો તમે તે કોર્સ કરો આઈટીઆઈમાં 10 પાસ પછી તમે ડાયરેક્ટ 12માની ઇંગ્લિશની એક્ઝામ પાસ કરો એટલે તમને 12 સમકક્ષ 12 પાસ એવું સમકક્ષનું સર્ટિફિકેટ આપી દેવાનું. ઇન શોર્ટ ગવર્મેન્ટની બધી સ્કીમમાં 80% હાજરી જોઈએ એટલે તમે જે કોઈ રજા પાડવાનો વિચાર કરશે ને એ કોઈ ચાલે નહીં. ચલો તમને મેં આટલી વિઝિટ કરાવી બરાબર હવે તમારે એક કામ કરવાનું બોલો કરો. જો હવે લગભગ તમારા સ્કૂલમાં ભાઈ બંધો મિત્રો 10મા ધોરણની પરીક્ષા આપવામાં હમણાં કદાચ 10મામાં હશે અમારી સ્કૂલ એકથી આજે એમના ભાઈ બેન અને એમના ભાઈ કે વાગ્યા પછી હશે ને 10મામાં બરાબર તો લગભગ મહિનામાં પરીક્ષા છે બરાબર લગભગ મહિનામાં 10મા ધોરણની પરીક્ષા છે બરાબર ફેબ્રુઆરીના બરાબર તો આપણે આઈટીઆઈમાં લગભગ આપણે આટલા ટ્રેડની વિઝિટ કરી છે તો તમારે શું કરવાનું છે એ તમને કહું મારું કામ બરાબર
બધી શું કામ કરવાનું છે આઈટીઆઈમાં 10માના રિઝલ્ટ પરથી એડમિશન ચાલુ થાય છે બરાબર અહીંયા આઈટીઆઈમાં પ્રવેશમાં તો 10માના જે બી તમારા સર્કલમાં કે તમારા સગાવાલામાં 9 પાસ 10 પાસ જે બી કોઈ હોય એમને તમારે ખાલી કહેવાનું છે કે ભાઈ ઘરે રખડવા કરતા શું કરવાનું બરાબર એટલે મારું કામ રહી જશે કરશો આઈટીએમ બીજું શું છે કે 10માની એક્ઝામ પતે તો કેવું છોકરો 3-4 મહિના ઘરે હોય કે એને કઈ નોલેજ નહીં હોય તો આઈટીએમ એવું સેશન પતે 15 દિવસનું એવું સેશન હોય કે બધા 15 દિવસ કે છોકરાને આઈટીઆઈ માં એડમિશન નહીં આપીએ પણ એ સેશન ગોઠવે 15 દિવસનું બધા બે દિવસની વિઝિટ કરે બધા ડેટ દિવસે બે દિવસ એને સમજાવીએ કે પછી છોકરાને ખબર પડે કે આગળ જતા અમારે કયા ટાઈમે એડમિશન લેવું એટલે પ્રી એડમિશન આપણે એડમિશન આપતા પહેલા એવો એક સેશન ગોઠવીએ છીએ કે કોઈ બી છોકરાઓને આપણે ઇન્વાઇટ કરીએ છીએ જે એડમિશન લેવા માંગતા હોય પણ ખબર જે ખાલી જાણવા માંગતા હોય એ ઓપન ફોર ઓલ બધા માટે ખુલ્લું હોય જે છોકરાને આવવું હોય છે એ લોકો આવે અહીંયા ગાડી એમને માહિતી આપીએ એમને ટ્રીપમાં વિઝિટ કરાવીએ એમને નાસ્તો પાણી બી કરાવીએ અને પછી એ લોકોને એડમિશનના ફોર્મ ભરવાના અને પછી એ લોકો નક્કી કરે કે ભાઈ હવે મેં કોપા જોયું મેં ટીચર જોયું પછી જ આપણે નક્કી કરશે કે મારે આ ફિલ્ડમાં એડમિશન લેવામાં અમારે હોબી છે એ રીતે બોલો ઓકે સાહેબે જે વાત કરી કે અમારું કામ કરજો પણ તમારે એવું કહેવાનું કે આ કામ તો અમારા સાહેબ જ કરી લે એટલે અમે શું કરીએ એવું 10માનું રિઝલ્ટ આવ્યું એટલે અમારા જેટલા પણ સ્ટુડન્ટો હોય કારણ કે અમારા પાસે વિડિયો ચાલુ 10માં હોય 12માં હોય તો આ લોકોને અમે જાણ પણ કરી દઈએ છીએ એટલે આ લોકો માર્ગદર્શન એમાં પણ મૂકી દે અને અમારી ગ્રામ પંચાયત પર એડમિશન માટેની ક્યુઆર કોડ ત્યાં ચૂકવી જ જાય છે સ્ટાફ ગામે ગામે વિઝિટ કરતો જ કરે છે મોકલીએ જ છે એટલે આ બધે અમે આવા પ્રયત્નો પણ કરીએ છીએ કે છોકરાઓ આઈટીઆઈમાં લેવા ઘણા 10માં પછી અટકી જાય આવું જાણતા હોય અહીંયા જો ગુજરાતની બેસ્ટ આઈટીઆઈ એવી એક આઈટીઆઈ નથી જો આઈટીઆઈ નથી વાલિયા ઝઘડિયા જેઆઈડીસી જોબની તમને ભરપૂર ઓપોર્ચ્યુનિટી છે મળી જ બધી જાય કંપનીમાં અમે કંપનીમાં જઈએ ને વિજય એન્જિનિયરો પછી લે પહેલા આઈટીઆઈ વાળાને લઈ લે કેમ ઓછી સેલેરી હોય લોકો સ્ટાર્ટ થઈ જાય કેટલી જેઆઈડીસી કનેક્ટ છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઝઘડિયા વાલિયા જંબુસર પાનોલી દહેજ ચાલે પેલો વિડિયો ઉતાર લે કેટલી થાય પાલેજ પાલેજમાં બી કંપનીઓ છે ને આવ્યા હે પછી એની પેલું લગભગ 7 થી 8 જેઆઈડીસી આપણી આજુબાજુમાં છે તને ચિકન છે હવે બોલો તમે નોકરી કરતા કોણ રોકી એ લોકો કંપનીમાં તમે એક વર્ષ એપ્રેન્ટિસ કરો તમારું કામ સારું હોય તો પરમેનન્ટ લઈ અને સારા ઓએનજીસી માં જો આ વખતે ઘણા છોકરા ઓએનજીસી માં લાગે એમડી એમએસ કરીને પરમેનન્ટ એકવાર તમે ઓએનજીસી માં પરમેનન્ટ થઈ ગયા એટલે તમારી લાઈફ સેટ થઈ જાય તો કોર્સ કરી લાગે સર તો એમડીએસ તો કોર્સ મિકેનિક ડીઝલ અને મશીનિસ્ટ એ 2 વર્ષનો કોર્સ કરીને ઓએનજીસી માં એક વર્ષ એપ્રેન્ટિસ કરે અને ઓએનજીસી માં ડાયરેક્ટ એ લોકોને પરમેનન્ટ લઈ જાય સારામાં સારી ઓએનજીસી કેન્દ્રીયકૃત તમારે એક્ઝામ પાસ કરવી